આવી છે। ભટાર રસુલાબાદ વિસ્તારમાં આવેલ એક મકાનમાં ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવાયો હતો। આગને પગલે ફ્રીજ, ટીવી, કપડા સહિતની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે ઘરમાં કોઈ જાનહાનિ થઈ નથી। શહેરના ભટાર રોડ વિસ્તારમાં આવેલ રસુલાબાદના એક બંધ મકાનમાં મંગળવારે બપોરે અચાનક આગ લાગી હતી। ગત રોજ ભટાર રોડ રસુલાબાદ ગલી નંબર 3ના એક બંધ મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા આસપાસના રહેવાસીઓએ મકાનમાંથી ધુમાડો ઉઠતો જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। આથી મજુરા ફાયર સ્ટેશનની ઘટના સ્થળે ટીમ તુરંત પહોંચી ગઈ હતી। મજુરા ફાયર સબ ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું હતું કે દુર્ઘટના ગેસ લીકેજને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। અમે સમયસર પહોંચી આગને વધુ ફેલાવવા અટકાવી દીધી છે। સદનસીબે બનાવમાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પણ મકાનની અંદર રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે। અંદાજિત અડધા કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ હતી।